આજે આપણે ધોરણ 2 માં વિષય ગણિતમાં એકમ 8 વાહનો તેમાં પુનરાવર્તી સરવાળો એટલે ગુણાકાર તે આપણે જોઈશું। ચાલો એના માટે આપણે અહીં આઈસ્ક્રીમની ડબ્બી લીધી છે। આઈસ્ક્રીમની ડબ્બી એક વખત લીધી છે, 2 ડબ્બી એક વખત, તો 2 એક વખત લીધા છે એટલે 2 થાય બરાબર। એને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખવું હોય તો 2 ગુણ્યા 1 બરાબર 2, એટલે આપણે બોલી શકીએ 2 એકા 2। હવે 2 ડબ્બી આપણે 2 વખત લીધી છે, 1 વખત 2, 2 વખત 2, 2 એક વાર અને 2 બે વાર, એટલે 2 વત્તા 2 બરાબર 4। તો અહીંયા આપણે લખ્યું 2 બે વખત 2 ગુણ્યા 2 બરાબર 4। તો એને આપણે ઘડિયામાં કઈ રીતે બોલી શકીએ? 2 દુ 4। એ જ રીતે 2 3 વખત, 2 એક વાર, 2 બે વાર, 2 3 વાર, 2 વત્તા 2 વત્તા 2 એટલે 6 થાય, 2 3 વખત। તો 2 3 વખત એમ સરવાળો કરવાના બદલે આપણે એને 2 ગુણ્યા 3 એટલે 2 3 વખત, એટલે એને બોલી શકીએ 2 તેરી 6। એ જ રીતે 2 4 વાર એટલે 2 ચોક 8, બોલો 2 ચોક 8। પછી એ જ રીતે તમે આગળ બનાવી શકો 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 2 અઠા 2 નવા અને 2 દાણ। આમ આપણને ખબર પડી કે ગુણાકાર એટલે શું? પુનરાવર્તી સરવાળો। વારંવાર એકની એક રકમનો સરવાળો કરવામાંથી બચવા માટે ટૂંકી રીત એ શું છે? ગુણાકાર।